છોકરીઓની બધા આવતા હોય ને એને બધાને ઓઢણી ફરજિયાત કા ઓઢણી લઈને જવાનું. બેન ને ઓઢી નતું, બેન ને પાછળ લેવા જવું. જોતો જો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. જો અહીંયા જો પાણી વરસાદ આવ્યો લોકો એમ કે 3 મહિનામાં બધું અમે પૂરું કરી દીધું. 3 મહિનામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે અમે આવી ગયા છીએ વિશ્વંભરી મંદિરે. અહીંયા કેવું છે કેવું નહીં તો હવે અંદર જઈ પછી ખબર પડે, કારણ કે આપણે પહેલી વાર આવ્યા ભાઈ, આપણને કઈ એટલી બધી કઈ ખબર હોય નહીં. તો આવી ક્યારે? નહીં હું ને પહેલી વખત આવી. પહેલી વખત જ આવી? હા, દેશમાં ઉતરે એટલો ફેર છે ને બે હાઈ લ્યો, એટલો બધો ફેર ચડી ગયો. અહીંયા કેટલો ફેર ચડી? હે બે થોડા સાઈડા આવું તને મજા આવી ગઈ. કેમ રમે તો એને તમારે ગમે ને મજા આવે કા? હા, એમને મજા આવતી એવું છે. બેન ને ટેમ્પામાં તો હોવાનું તું કા? તો ભાઈ તો મસ્ત રીતે અહીંયા બધા પૂગી જાય, બધા ઊભા છે ને અડધા બધા તો હેલાવે છે, બધા હેલાવે છે. તો ફાઇનલી ભાઈ આપણે છે ને આ મા વિશ્વંભરી તીર્થધામ યાત્રા છે ને ત્યાં પૂરી જશે. હવે અંદર જઈ, અંદર ત્યાંથી બહારથી તો બહુ સારું દેખાય છે. અંદર જઈ પછી જોઈએ આપણે ના સ્ટેડિયમ. જો સાઈડમાં તો આવું બધું છે ભાઈ, બે બાજુ, અને આવી રીતે કંઈક ગેટ છે. તો જઈએ અંદર. ફાઇનલી આપણે અંદર આવી જશે ભાઈ, ને અહીંયા લોકેશન છે ભાઈ એક નંબર નો યાર, ગજબ, બહુ મસ્ત છે. જો આમ જો, ઓહો શું વાત છે, જોરદાર છે ભાઈ. હવે અહીંયા તો બહુ મસ્ત મજા આવે એવું છે. ઓય આવી અહીં કરે ભરતા હા મસ્ત છે કે પણ બધી જગ્યા જોરદાર. જો ભાઈ બધા અહીંયા પૂગી જશે. અને જો સામે આપણે છે ને પૃથ્વીનો ગોળો, આપણો ભારતનો નકશો, જોરદાર છે બધું. નહીં એમ જો આ બધું હોટલ કેમ છે, મસ્ત છે ને. હાલો ભાઈ હાલો અંદર જઈએ ને અંદર જઈએ શું છે એમ. પેલા દર્શન કરી આવો એમ. હા બીજી વાર આવી એવું છે? અમે પહેલી વાર આવ્યા ભાઈ, અમે પહેલી વાર. હે હા એ વાત સાચી છે, માથે ઓઢણી ઓઢી જ પડે. હા જો ભાઈ મસ્ત તો અહીંયા કેવું જોરદાર છે. તો શંકર ભગવાન ને ભાઈ જો મસ્ત જો લે લાઈનમાં વી ગયા તમે ના. વાહ. તો ફાઇનલી છે ને ભાઈ આપણે અંદર દર્શન કરીને આવ્યા છીએ. અને અંદર દર્શન કરવા જઈએ ને તો ભાઈ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું જેવું શું છે ખબર? જો બૂટ ચપ્પલ એ કાંઈ નહીં લીધાવાનું, મોજાઈથી પહેરેલા હોય ને તો કઢવી નાખે. અને ખાસ તો છે ને ભાઈ જે છોકરીઓની બધા આવતા હોય ને એને બધાને ઓઢણી ફરજિયાત કા ઓઢણી લઈને જવાનું. બેન ને ઓઢી નતું, બેન ને પાછળ લેવા જવું. પગે લાગવા. હા તે ન જવા દેતી. હા અને આવું નહીં તો અમારે એમને માયલા તો ભાઈ મસ્ત ના અંદર શૂટ ને એવું કઈ નહોતા કરવા દેતા. મોબાઈલ છે ને સ્વિચ ઓફ રાખવાનું કીધું તો અંદર કે આપણે શૂટ નહોતું કર્યું. અને બસ જો મસ્ત દર્શન કરીને વ્યવથી પ્રસાદી લે. હા કે મમ્મી પ્રસાદી હે હા ગમે ના જાય ને કે મમ્મી પ્રસાદી કે પ્રસાદી બહુ ભાવે. ટેકડીને બેકડીને બહુ આવે ને એટલે બધું એને ફાવે. હું ખોખા ભાઈ ફોટા પડી જાય કે અહીંયા બહાર તો છે કેવું છે સારું. હાલો તો ઘડી કર અહીં ફોટા ને ઉપાડી લે. તો ફેમિલી હવે અહીંયા છે ને ગોવર્ધન પર્વત છે ના, કૃષ્ણ ભગવાન ટેસ્લી આંગળીયા ગોવર્ધન પર્વત ઉછો કર્યો હોય ને ત્યાં જવાનું છે. હે હા આવી જાય. ભાગો નગર કરડી જાય. હા છે જીરાફ. કેમ ઘટે કઈ નો આંબે ને ભાઈ, જીરાફ અવડો તો આવે, મોટો આવે. તો ભાઈ આ બાજુમાં બધે તો આવી રીતે જોવાનું છે. અને આ બાજુથી તો આવું બધું છે, બહુ મજા આવી ગઈ આ જોવાની હતી. અને આવું અમારે જાય તો યાઠો જ નહીં બેસતા, પહોંચ શકે તો થોડે જોતો જોઈ લો ભાઈ. બાબા ભાઈ
તો ભાઈ જો મસ્ત મસ્ત બધું જોવાનું છે. અહીંયા તો બંદર ને બધું કેટલું જોરદાર છે તો મસ્ત મસ્ત. હું હા જો અહીંયા જો ભાઈ મોર ને તો हनुमान जी की बजाय अनुभव निश्चित परिणाम देता है. हनुमान की बजाय अनुभव निश्चित परिणाम देता है. वाह मस्त લખેલું છે. અને અહીંયા છે ને ભાઈ ગોવર્ધન પર્વત ઊંચો કરેલો છે કૃષ્ણ ભગવાને તસલી આંગળી ઉપર. એનું આખું અહીંયા ઓલું બનાવેલું છે જો બધું જો જો ઓલો વરસાદ આવવાનો છે ને તે હરુડે છે મેં તો જો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે જો અહીંયા જો વરસાદ પેલા આગળ હરુડતો પછી મોરલા ને એવું બધું બોલતું હોય ને હવે તો વરસાદ શરૂ થઈ ગયો. વાહ બહુ જોરદાર ભાઈ બનાવે જો બધું જો. આ બધા ગોકુળવાસીઓ છે કે મથુરાવાસીઓ ખાસ કરીને બધા કમેન્ટ કરી જતો. મજા આવી ગઈ બહુ મજા. આમ તો પાણી વરસાદ આવ્યો હા ફોટો પાડવો છે ફોટો પાડવા તમે ફોટા તો પાડશો બીજું કઈ થોડાક તમે ફોટા પાડવા તો આવડે જોઈ લો ભાઈ મસ્ત છે હો બધું બધા જો મજા આવી ગઈ ને મજા આવી આવું તો એટલું ધામ કે પણ આવું ત્યાં જોયું ને હા પહેલી વાર કે નહીં હા પહેલો વખત જોયું. હા તો ફેમિલી અહીંયા છે ને જો કૃષ્ણ ભગવાન માખણ ચોરીને ખાય છે અને જો માખણ ને એવું જો શેરીમ ખાય છે પેલા પેલા ઓલું કરે છે. શું હે આ શું કહેવાય સાસ બનાવે ને શું કહેવાય વલોણ એવું બધું છે તો ભાઈ અહીં જો દાળનું દળે છે બહુ મસ્ત છે ભાઈ આ બાજુ બધું જોવાનું જોરદાર. અને આ બાજુથી એવું છે ને અહીંયા જો પાણી પીવાનું પછી પીવાનું ને એવું બધું છે તો પહેલાં છે ને આપણે પાણી પીવું છે તડકો બહુ લાગી ગયો ને એટલે પહેલાં પાણી પી લઈએ. તો ફેમિલી જો અહીંયા પણ આવી રીતે છે હું લખેલું છે તમારે હંધુ વાંચવું હોય ને તો વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો બહુ મસ્ત હંધુ જોરદાર. અને હવે અમારે જવું છે અહીંયા છે ને ગૌશાળા છે મસ્ત ગૌશાળા ભાઈ છે બહારથી આમ જોરદાર એટલી બધી લાગે મસ્ત તો અંદરથી કેવી સારી છે. તો પહેલાં છે ને ગૌશાળાએ જઈ આવી તો બે બાજુ હાથીનું ઓલું મૂકેલું છે અને અહીંથી જવાનું છે ભાઈ ગૌશાળા ને એવું જોવા. આગળ गौशाला है ये બધું છે આ બધું જો જોવાનું ગાય માતા को कहते हैं तो उनका स्थान कैसे होना चाहिए वैकुंठ धाम गौशाला वो मस्त है भाई. तो जाइए अंदर ही જોઈ આટો બાટો મારીને બહુ મજા આવશે. જો અંદર પોરે ખાવા મળ્યા જોઈ થાકી જાય બધા. હે ગાયું નથી પણ ગૌશાળા છે એમ. આવી ગૌશાળા હતી કેમ જોરદાર છે કે આવી ગૌશાળા હા તેમ તો પંખા બંખા બધું છે કેવું જોરદાર છે. આ બધા તો થાકી ગયા કે બેસી જાય સાના મને તો ફોટા પાડી પાડીને થાકી જાય ભાઈ. હે ઓય ક્યાં પાડ્યા છે અહીં તો ક્યાં પડવું અહીં તો આટા મારીને બેઠા છે હું તો કોઈ થાકી જાય છે એમ ફોટા નહીં પાડ્યા નહીં બાકી નહીં આમ જાવ એવું છે મજા આવી જાય ને શકે. ઝાડવા ને એવું કેવું સાયા ને એવું કા જોવાલાયક સ્થળ છે આ. હા જોવા લાયક છે ભાઈ અને ફરવા લાયક કે આમ છે ને સ્પેશિયલ અહીંયા આવો ને આ બાજુ આ સાઈડ તો ગમે ત્યારે આવજો બહુ મસ્તીનું કામ છે ભાઈ મજા આવે. લોકો એમ કહે છે 3 મહિનામાં બધું અમે પૂરું કરી દીધું. 3 મહિનામાં 3 મહિનામાં હા તો સારું જ કહેવાય. તો 3 મહિનાની અંદર આ બધી વસ્તુ બને છે મેં જેટલી તમને બતાવ્યું ને એ બધી વસ્તુ 3 મહિનાની અંદર પૂરી કરી એમાં અહીંયા પાતું ને એવું કહે છે આપણને એવી રીતે. તો ભાઈ જો એટલામાં ઘડીક વાર આ તમે મારી આપણા બધા પોરો પોરો ખાઈ લઈ છે પછી જઈએ પાછા બોલી બાજુ. તો ફેમિલી ના ગૌશાળામાં એક એક ગાય હતી નહીં પણ બધી ગાયો છે ને ભાઈ જો અહીંયા છે બહાર બાંધેલી જો અહીંયા છે ઘણી બધી ગાયો અને અહીંયા પણ ઘણી બધી ગાયો છે. તો એને છે ને અહીંયા ગૌશાળામાંથી અહીંયા બહાર બાંધેલું છે એટલે બધી અહીંયા હતી. મેં કીધું ગૌશાળા છે પણ ગાયું તો નથી પણ બધી ગાયો અહીંયા છે ને એટલે. તો ફેમિલી અહીંયા જોવો તો ખરા કવડો મોટો હાથી હતો. ઓહો હાથી અને મદનિયો બચ્ચો અને મદનિયો કહેવાય તો ભાઈ મસ્ત મસ્ત કવડો મોટો હાથી છે અને આવડા બધા ક્યાં આટા મારતા કોને ખબર અડધા આમ જાય ને અડધા આમ જાય કાંઈ નક્કી જ નહીં. જો આમ જો મસ્ત છે ભાઈ અને જગ્યાએ ભાઈ બહુ સુંદર છે ભાઈ બહુ મજા આવી ગઈ ફરીને એટલામાં. સમજો કવડો મોટો હાથી હાથી અવડાતું હોય છે કાંઈ અવડાતું હોય હાથી કાંઈ નહીં મોટો હાથી અવડો જ હોય. મદનિયો જાય જરૂર નાની એવું નનકો હે હાથી એ નાના હે
મોટા મોટા ધોઈતી બહુ મોટા મોટા હાથી છે જો એક જ મોટો હાથી છે અને એક નાનો હાથી છે બહુ મજા આવી ગઈ ભાઈ આવું બધું જોઈને આ જોવાનું છે ને આ પહેલી વાર આ એક જ ધામમાં જોયું આવું બધું બે તો આવું બધું કઈ જોવાનું હતું નહીં કા હા અહીંયા એક જ જગ્યાએ જોવાનું હતું આને કીધું માલ પા કેટલું મસ્ત હતું કા હા અંદર કેટલું જોરદાર હતું શૂટ કરવા દે હા અંદર ભાઈ બહુ જોરદાર હતું પણ ના હે કાંઈ આપણે એના વિડીયો શૂટ ને એવું કાંઈ ન કરી હતી બાકી અંદર છે ને બહુ મસ્ત હતું બધું હા બેન મજા આવી ગઈ હા બીજું નાનું બસતું અને ભાઈ જગ્યાનું તમે શું વાત કરો બહુ મસ્ત છે આમ ફરવાલાયક જગ્યા છે તો કોઈક આ સાઈડ આવતું હોય તો આવજો બહુ મજા આવી છે તો ફેમિલી અમારે અહીં ઘુગાભાઈની ભાઈ હોટલ ગોતી લીધી મસ્ત અંદર અંદર કાં કેટલામાં ફૂલ છે 120માં ફિક્સ કાં હા ફૂલ નહીં ફિક્સ નકર કોઈક કહે કે અમે જાતી હોય તો ફિક્સ હતી તમને તો ફૂલ ખબર એમ કે જો હા યાર જો ભાઈ મસ્ત જમવાનું છે જો 2 ભાઈના શાક છે દાળ ભાત એવું બધું છે રોટલી ને એવું 120 રૂપિયામાં સારું છે ભાઈ મસ્ત જમવાનું છે અહીંયા તો બધા ખાવા મીઠા અમારા અવિનાશ ને બેન ને બધા હા હા મસ્તીનું છે ખાઈ લો તો સારું હાલો તો ભાઈ મસ્ત જમી લઈ બહુ ભૂખ લાગી સવાર દીનું કાંઈ ખાધું નહીં એમ જોઈતી તો ખાઈ લઈએ કેવી મજા આવી ખાવાની બહુ મજા આવી બહુ મજા આવી ગઈ આવું તને ખાધું તે કાઈ ને ખાધું એને બેને કાંઈ નહીં ખાધું હોય ને હા એને બેને કાઈ ને ખાધું મેં એકે ખાધું હું તો એ કાંઈ ખાય જ નહીં ભાઈ એમ થઈ હે બેન ના ભાગનું અવિનાશ ના ભાગનું મારા ભાગનું ખાઈ લો ખાઈ એટલે કેમ કરો હા લે એમ હતું ને પછી કાં આવું હા તો ભાઈ ને હેલી ભાઈ જો અહીં આટા માર્યા અહીં મસ્ત મજાનું જેમાં અને બહુ મજા આવી ગઈ ને હવે જવું છે મારા ગાડી તરફ તો હા જાવ હાલો તો ફાઇનલી મસ્ત મજાનું જમીન ને હવે છે ને એમ ભાગ્યા છે એમાં ડીશમ કર્યું કે નહીં એ ના ડીશમ તો એક વાગે મૂકો ને કે ઠેઠ મંદિર સુધી લાવવા દે નહીં ડીશમ તો હવે ના અમારે જવાનું છે કાબે જવું ને હા હું બેન હંધે જઈએ ને હવે આઈને પછી ત્યાં જવાનું છે એ કાંઈ ખબર નથી તો આજનો બ્લોગ બસ અહીં સુધી બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય